સુરત જિલ્લાના મહુવા તાલુકાના મસાળ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુવક યુવતીઓએ પ્રેમ સંબંધ કર્યો. ત્યારબાદ આ પ્રેમી યુગલો છે તે ગામમાંથી ભાગી ગયા. આ ઘટના બાદ યુવતીના પરિવારજનો દ્વારા અને ગ્રામજનોએ મળીને યુવકના પરિવારને ઝાડથી બાંધી દીધો અને ત્યારબાદ તેમનું સરઘસ ગામભરમાં કાઢ્યું. આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને આ કૃત્ય કરનાર ગ્રામજનો અને જે લોકો પણ આ ઘટનામાં સામેલ છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. ત્યારે કઈ રીતે આખી ઘટના બની છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના મસાળ ગામમાં જેનિશ ચૌધરી નામના યુવકે તેની જ ગામના યુવતી સાથે પ્રેમ સંબંધ કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવક યુવતીઓ ગામમાંથી ભાગી ગયા અને આ ઘટના બાદ યુવતીના પરિવારજનો અને અમુક ગ્રામજનો છે તે રોષે ભરાયા હતા, જે ઘટનાને લઈને માનવતાને શર્મસાર કરે અને તાલિબાની સજા આપતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે. એમાં યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી તમને અમે આ વિડીયો નથી બતાવી શકતા, પરંતુ આજે પણ ગુજરાતના કેટલાક ગામોમાં જે પછાત માનસિકતા છતી થઈ રહી છે ને તાલિબાની સજા આપતા અવારનવાર ઘટનાક્રમો સામે આવે છે. જોકે આવા લોકો સામે પોલીસ સમયાંતરે દાખલારૂપ કાર્યવાહી કરે છે, છતાં પણ હજી અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. જેમાં આજે યુવતીને ભગાડી જનાર યુવકના પરિવારજનો પર ગ્રામજનો અને જે યુવતીના પરિવારજનો છે તે ઉશ્કેરાઈ ગયા ને યુવકના માતા પિતા ભાઈ બહેનને ઝાડ વડે બાંધીને ત્યારબાદ તેમનો ગામમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો છે, જેમાં આ કૃત્ય કરનાર લોકો સામે કડક પગલાં લેવા માટે માંગ ઉઠી છે. આ ઘટનામાં જે ભોગ બનનાર જેનિશ ચૌધરી છે તેઓ શું કહી રહ્યા છે, તેમણે શું આક્ષેપો લગાવ્યા છે તે સાંભળો. મારું નામ જેનિશ હેમંત છે. મેં મસાણનો રહેવાવાળો છું. શું ઘટના બની રહી તમારી સાથે? અમારા સાથે મારો ભાઈ છે તે છોકરી લઈને 5 વર્ષના ગાળામાં નાહી ગયો, તો એ લોકોના ઘરવાળા આવ્યા ને બધા મારા ઘરે મારવા સારું આવ્યા ને કંઈ પરપૂછ કંઈ નહીં કરીને અમને આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી નાખ્યું. એના પપ્પા, એના મમ્મી ને બીજા એના જે કોળીવાડના હતા તે કોળી પટેલ, તે લોકો બધા આવીને અમને મારવા લાગ્યા. મારતા અમને લઈ ગયા એ લોકોના ગામમાં, આખા ગામમાં મારતા લઈ ગયા ને એ લોકોના ગામમાં ગઈને જે ઝાડ છે ને ચોરો છે ત્યાં આવીને અમને દોડાએ કહીને બાંધ્યા ને ત્યાં પછી બી માર્યા અમને. કોને મારવામાં આવેલા? મને, મારી મમ્મીને ને મારી બેનને, અમને ત્રણને મારવામાં આવેલા હતા. એ લોકો એમ કહે કે તારા ભાઈને બોલાવ ને એવું તેવું કે અમને કંઈ ખબર નથી હવે મારો ભાઈ કાં ગયો ને કાં નહીં, તે છતાં બી અમને એવી રીતે મારે ને એવું કરે એમ ને ત્યાં ધમકી આપે કે તારા ભાઈને બોલાવ ને તારા ઘર બધું અમે હલગાવી દઈશું ને તમને અહીંથી ગામમાંથી કાઢી નાખો ને રાતના હોટેલા હતા ત્યાં તને આવીને મારી નાખો એવું બધું. એ બધા બહુ હતા ગામના, તો થોડાકના નામ મને યાદ તો નથી પણ 6-7 જણા એવા છે કે એવું બધું બોલતા હતા ને અમારા સમાજ વિશે બોલતા હતા કે આદિવાસીવાળા સમાજ વિશે એમ કે જાતિ વિશે બોલતા હતા કે આ સમાજમાં પોળી નહીં અપાય એવું તેવું કહીને બધું બોલતા હતા અમને એમ અમારા સમાજ વિશે એમ. પોલીસ ફરિયાદ આપી? પોલીસ ફરિયાદ મેં રાતના દવાખાને લઈ ગયેલા હતા. મને માથામાં 2 ભટકા મારેલા હતા. જે એની પોળી છે ને તેના મમ્મીએ મને 2 ભટકા મારેલા હતા. તે રાતના મને દવાખાનામાં લઈ ગયા સરદારમાં ને ત્યાં જઈને એક બાટલા ચરાવ્યા, ઇન્જેક્શન મૂક્યું ને એવું કરીને મને પછી દવા લઈને રાતના મળે કે 5 વાગે મેં રજા લઈને આવ્યો. પોલીસ ફરિયાદ નોંધાવી છે? હા, પોલીસ ફરિયાદ નોંધાવેલી છે અને પોલીસવાળાને મેં પીએસઆઈને બસ એટલું જ કહેવા માગું છું કે આ લોકોને સજાથી સજા, જે અમને જેવો માર પડ્યો ને એ કહેલું છે ને એ લોકો અમારી સાથે, તે બધું એ લોકો સાથે થવું જોઈએ. આપણે સાંભળ્યા હતા ભોગ બનનાર યુવક જેનિશ ચૌધરી. તેમણે ન્યાયની માંગ કરી છે અને તેમની સાથે જે ઘટના ઘટી છે પરિવાર અને તેમના પરિવાર સાથે જે ઘટના ઘટી છે તે મામલામાં આરોપીઓ સામે આકરામાં કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠી છે. આ ઘટના બાદ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. જે મામલે પોલીસ ઉચ્ચ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળો. જય હિન્દ, જય ગુજરાત. આઈ એમ અક્ષય એન્જિનિયર, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. બારડોલી તાલુકાના મસાડ ગામમાં એક ઘટના બનેલી છે, એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટનાની ટૂંકી વિગત હું આપીશ.
એમાં એવું છે કે છોકરા અને છોકરીઓ ગામમાંથી ભાગી ગયા હતા અને એ મુદ્દે છોકરીના ઘરવાળા આવેશમાં આવીને છોકરાના ઘરવાળા વિરુદ્ધ વાયોલન્સ આચર્યું છે. એ મુદ્દાનું સંજ્ઞાન લઈને પોલીસે FIR રજીસ્ટર કરી ચૂકી છે. BNS 191ની અંદર રાયોટિંગનો મુદ્દો અને SC/ST એટ્રોસિટી એક્ટની અંદર પણ સેક્શન 3ની કલમો આવરી લીધેલી છે. આ વિશે ટોટલ 13 જણાનું નામ આવ્યું છે FIRમાં અને 13 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ જે તપાસ છે DYSP SC/ST સેલ ચિરાગ વડોદરિયા પાસે છે. તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત. આપણે સાંભળ્યા હતા સુરતના DYSP અક્ષય એન્જિનિયર. તેમણે આ ઘટનામાં જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ગ્રામજનો દ્વારા જે ક્રૂરતા દેખાડવામાં આવી છે, તમામ નીતિ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે, ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસે એટ્રોસિટી તેમજ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનામાં સંડોવાયેલા અમુક લોકોને ઝડપી પણ લીધા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.